તાજેતરમાં અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા કરી દેવાનો બનાવ જે છે તે હજી શમ્યો નથી। ત્યાં ભાવનગરમાં જ આવી જ એક ઘટના સામે આવી છે। જાણો શું છે સમગ્ર વિગત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। તાજેતરમાં થોડા દિવસ પહેલા જ અમદાવાદ શહેરના જે મણિનગર વિસ્તાર આવેલો છે તેની બાજુમાં ખોખરા વિસ્તારમાં 7th ડે નામની જે સ્કૂલ આવેલી છે તેમાં એક વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની કરપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામ્યો હતો। આવો જ એક બનાવ આજે ભાવનગરમાંથી સામે આવ્યો છે, પરંતુ સ્કૂલની સમય સૂચકતાને લીધે એક ગંભીર બનાવ છે તે બનતા અટકી ગયો છે। જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં મેરુબાગ સોસાયટીમાં આવેલી ફાતિમા કોન્વેન્ટ જે સ્કૂલ છે તેમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેની વચ્ચે આજે કોઈ તકલીફ થઈ હતી, જેને લઈને સ્કૂલમાં જ્યારે રિસેસનો ટાઈમ હતો ત્યારે બે વિદ્યાર્થીઓ છે, જેમાંનો એક વિદ્યાર્થી છે તે તીક્ષ્ણ હથિયાર બીજા વિદ્યાર્થીને લાવીને આપે છે અને આ જે વિદ્યાર્થી છે તે જે ફરિયાદી બાળક છે તેને ડરાવવાનો પ્રયાસ કરે છે। કહેવાય રહ્યું છે કે મસ્તીમાં તેણે આ તીક્ષ્ણ હથિયાર છે તેને બતાવ્યું હતું। આ જે બાળક છે તે ડરી જતા તેના જે ક્લાસ ટીચર છે તેને ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ક્લાસ ટીચરે પ્રિન્સિપાલને ધ્યાન દોરતા સમગ્ર વિગત મામલે પ્રિન્સિપાલ દ્વારા ઘોઘા રોડ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ છે તે મારતી ગાડી અહીંયા પહોંચી હતી અને આજે ગંભીર બનાવ એક જે છે તે બનતા અટકી ગયો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ડીઈઓ દ્વારા પણ અમદાવાદની ઘટના બહાર તમામ સ્કૂલને આદેશ આપવામાં આવ્યો છે કે સ્કૂલમાં આવતા જે બાળકો છે તેના જે બેગ છે તે ચેક કરવામાં આવે, પરંતુ આજે આ સ્કૂલમાં દ્વારા બેગ ચેક કરવામાં નહોતું આવ્યું અને તેમના પ્રિન્સિપાલ છે તેમનું કહેવું છે કે બાળક છે તે પાર્કિંગમાં તેની ગાડી મૂકી હતી અને તેની ગાડીમાંથી એક હથિયાર છે તે લઈ આવ્યો હતો, જે અમારા ધ્યાને આવતા અમે જે પોલીસને ધ્યાન દોરવામાં આવ્યું છે। સૌથી પહેલા તો જાણો શું કહી રહ્યા છે સ્કૂલના જે પ્રિન્સિપાલ છે તે। आई एम सिस्टर बिनी जोसेफ, फातिमा कॉन्वेंट हाई स्कूल, मेरूबाग। अच्छा मैम, आपकी स्कूल में आज क्या हादसा हुआ है, क्या बनाव बना है? स्टूडेंट्स मस्करी करता હતા। એ મસ્કરીમાં થોડું સિરિયસ થઈ ગયું એટલે એક છોકરા છરી લઈને આવ્યા અને કમ્પાઉન્ડમાં રિસેસ ટાઈમમાં એ લોકો એકને એક્શન કર્યું આમ છરી લઈને, એટલે એ છોકરા બી ગયા અને બીજા એક શિક્ષકને આવીને વાત થઈ। શિક્ષક તરત જ મને આવીને કીધું અને પછી હું પેરેન્ટ્સને બોલાવ્યા, છોકરાઓને આઈડેન્ટિફાઈ કર્યું અને બધાને પૂછતાછ કર્યું, પછી પોલીસને બોલાવ્યા અને અત્યારે એફઆઈઆર રજીસ્ટર કરું છું। બેન, સ્કૂલનો આ કયા ક્લાસનો બનાવ છે? કેટલામાં ધોરણના વિદ્યાર્થીઓ હતા? બધા છોકરાઓ 9મા ધોરણના છે, ઇંગ્લિશ મીડિયમ છોકરાઓ। ઓકે, અને કેટલા વાગ્યાનો બનાવ છે? લગભગ 10:30 વાગે રિસેસ ટાઈમ। આ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીને ડરાવી રહ્યા હતા, કેટલા વિદ્યાર્થીઓ ટોટલ હતા ડરાવવામાં? 4 છોકરાઓ અને એક છોકરા ડરાવતા હતા। બેન, અગાઉ આ વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ માથાકૂટ સ્કૂલમાં થઈ છે કે કેમ? કાંઈ નહીં, કારણ કે અમારું એડમિશન 9મા ધોરણથી શરૂ થાય છે, એ લોકો બીજા સ્કૂલમાંથી આવે છે, હજી 2 મહિના જ થયું। બેન, પ્રાથમિક જાણવા મળ્યું છે આની પહેલા વિદ્યાર્થીઓ દ્વારા ગળે મળીને પેલા એક વિદ્યાર્થીને ધમકાવતો એવું કંઈ? ધમકાવતા એ પણ મસ્કરી કરતા હતા એમ કીધું મને, બીજું કંઈ જાણવા મળ્યું નથી છોકરાઓથી અત્યાર સુધી। સવારથી હું એ લોકોને પૂછતાછ કરું છું, બીજું કાંઈ આમ સિરિયસલી થયું એમ નથી। અચ્છા બેન, ખાસ કરીને ડીઓ દ્વારા અમદાવાદમાં જે તાજેતરમાં 7th ડે સ્કૂલમાં હત્યાનો બનાવ બન્યો છે, ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા પણ કોઈ પરિપત્ર કર્યો છે અથવા તો શિક્ષણ વિભાગ દ્વારા તમને કોઈ સૂચના આપવામાં આવી છે વિદ્યાર્થીઓની બેગ ચેક કરવી વગેરે? સૂચના આપેલું છે। અચ્છા, શું સૂચના આપી છે બેન? કે રોજ બેગ ચેક કરવાનું। અચ્છા, તો બેન આજે બેગ ચેક નહીં થઈ હોય વિદ્યાર્થીઓ જ્યારે આવું તીક્ષ્ણ હથિયાર લઈને આવી ગયો સ્કૂલ સુધી? એ તો સ્કૂટરના ડિક્કીમાં પડ્યું હતું મારે ત્યારથી, બેગમાં નહોતું, સ્કૂટરના ડિક્કી, એટલે એ લોકો પાર્કિંગ એરિયામાં હતા। આ ઘટના બની ત્યારે પાર્કિંગ એરિયામાં। અચ્છા, સ્કૂટરમાં હતું તો ભાવનગર પોલીસ દ્વારા તથા કલેક્ટર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ટીનેજર જે લોકો છે તેમણે સ્કૂટર કે ગાડીઓ લઈને નથી આવવાનું, તો આપણે સ્કૂલમાં કોઈ બાળકોને મનાઈ નથી કરતા? સ્કૂટર કરે છે, અનાઉન્સ કર્યું છે, ઘણીવાર સૂચનાઓ આપેલું છે। અમારા હાયર સેકન્ડરી છોકરાઓને લર્નિંગ લાયસન્સ તો મળે છે,
તમે માની બેન, તો આ તમે માની રહ્યા છો સ્કૂલની ગંભીર બેદરકારી છે, ફક્ત બેગ ચેક કરવામાં આવે છે પરંતુ સ્કૂટરની ડીકી ચેક કરવામાં નથી આવી? જો આજે આ ગંભીર કોઈ ઘટના બની જાત, સ્કૂલની સતર્કતાથી, શિક્ષકની સતર્કતાથી આ જે ઘટના છે તે અટકી ગઈ છે, પણ જો ગંભીર બેદરકારી આજે થઈ હોત તો કોની જવાબદારી બેન સામે આવે? અમારી જવાબદારી છે. ઓકે બેન, હવે શું પગલા સ્કૂલ દ્વારા આ વિદ્યાર્થીઓ ઉપર લેવામાં આવશે? અમે સસ્પેન્ડ કર્યું છે અત્યારે, કેટલા દિવસ માટે સસ્પેન્ડ કર્યા? 2 મહિના સુધી કીધું છે. કેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે? એમાંથી 2 વિદ્યાર્થી. અચ્છા બેન, ખાસ કરીને જેની પાસેથી આ જે તીક્ષ્ણ હથિયાર આપ કહો છો તે મળ્યું છે, તેમની સ્કૂલમાં વર્તણૂક કેવી હતી બેન? તેના ક્લાસમાં બહુ ક્વાઇટ. આમ તો કંઈ મસ્ત, દે આર નોટ વેરી નોટોરિયસ કે મિસચીફ કરનારા છે એમ લાગતું નથી. કોઈ કમ્પ્લેન નથી. તેમના વાલીને તમે મળ્યા છો, જેની પાસેથી હથિયાર મળ્યું, તેના વાલીનું શું કેવું છે બેન? હવે વાલીઓનો તો આશ્ચર્ય થાય છે. દે આર સરપ્રાઇઝડ. કેવી રીતે મારા બાળક આમ લાવ્યા, ધમકાવ્યું, એ લોકોને આશ્ચર્ય છે. કાંઈ એ લોકો બોલવાનું તકલીફ પડે છે, એ લોકોને કાંઈ બોલવાનું. અને બેન, ફરિયાદીના વાલીને પણ આપ મળ્યા છો, તેનું શું કેવું છે? રડતા હતા. બહુ દુઃખ લાગેલું છે એ લોકોને, પેરેન્ટ્સને. ફિલિંગ વેરી રિમોર્સ. બેન, આ જે વિદ્યાર્થીઓ, 4 વિદ્યાર્થીઓ જે આ ઘટના ઘટી છે કે અથવા તો જે આ પકડાણા છે, તેઓ અગાઉ આ જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા કે નવા એડમિશન છે બેન? નવા એડમિશન છે બધા. તો આપે સાંભળ્યું આ હતા ફાતિમા કોન્વેન્ટ સ્કૂલના જે પ્રિન્સિપાલ છે, તેમણે કહ્યું કે અમારી ધ્યાનમાં આ જે સમગ્ર બનાવ છે તે આવતા અમે પોલીસને સંપર્ક કર્યો હતો અને હું જ અહીંયા પોલીસ સ્ટેશને પહોંચી ગઈ હતી. આ ગંભીર ઘટના છે, ત્યારબાદ તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ જે સમગ્ર મામલે ફરિયાદ કરવા માટે તજવીજ હાથ ધરી છે. જો આ મામલે બાળકના જે વાલી છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે બાળકના પિતા, જાણો તેમને. ફાતિમા સ્કૂલમાં મારો છોકરો ભણે છે. મારે ઉપર 2 વાગે ફોન આવ્યો કે ભાઈ એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી. બરાબર. અત્યારે મેં મારા બાળકને બધું પૂછ્યું કે ભાઈ શું બનાવ બન્યો બેટા, તો એને મને એવું કીધું કે આ વારે ઘરે આવું બનાવ કર્યા છે, મસ્કરી કરે, ગળું પકડી લે વારે ઘરે, એ આવું બધું વારે ઘરે કરતો હતો. હવે આ વખતે એમને છરી બતાવી સીધી, છરી લઈને દોડતો હતો પાર્કિંગમાં. બરાબર. બસ આ બનાવ છે. અગાઉ એમાં એવું હતું કે અગાઉ એ વારે ઘરે મસ્કરી કે ભાઈ ગળું પકડી લેવું ને એવું બધું કરતો. એ મને કોઈ મારા છોકરાએ, મારા બાળકે એવું કીધું નથી, પણ આ વાત મને અત્યારે ખબર પડી કે ભાઈ આ મારા આવું કરે છે. પછી છોકરું હશે એટલે એ મસ્કરીમાં એ બધું જવા દેતા હતા. આ વખતે છોકરાએ એ કે પપ્પા હું આગો વયો ગયો એટલે બચી ગયો, બાકીનો એ કે પપ્પા મને છરી વાગી જાત. ખાસ કરીને તાજેતરમાં જ અમદાવાદની એક સ્કૂલમાં પણ આવો ઘટના બન્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીની હત્યા કરી દેવાનો. રાજ્ય સરકાર દ્વારા પણ ત્યારબાદ એસઓપી જાહેર કરવામાં આવી હતી. સ્કૂલ દ્વારા બેગ ચેક કરવું વિદ્યાર્થીઓને. તમને નથી લાગતું આમાં સ્કૂલની ગંભીર બેદરકારીઓ? વિદ્યાર્થીઓ છે તે સ્કૂલની અંદર ઘાતક હથિયાર લઈને આવી જાય? એ લોકો એની રીતે બધું કરતા જ હતા, પણ પેલી વસ્તુ એવું હોય કે અમુક વસ્તુ છોકરાઓ એવી રીતે છુપાવે કે કોઈને ખબર ન પડે. બરાબર. આજે પ્રિન્સિપલ, હવે મારે ખુદની વાત કરું તો મને ખબર જ નથી કે ફરિયાદ લખાઈ ગઈ છે. પ્રિન્સિપલ મેમે જ તે ફરિયાદ લખી છે, મેં નથી લખી. મારી પહેલાં એ લોકો આવી ગયેલા છે, પોલીસવાળા જ ત્યાં પહોંચી ગયા હતા. મને તો ના, એ એક મસ્કરી. એમાં એવું હતું, મારા બાળકને પૂછ્યું અત્યારે કે ભાઈ બેટા, મેં કહ્યું તારી યારે કોઈ પહેલાં આવું બનાવ બનતો કર્યું તું કાંઈ કહ્યું? તો મને કે વારે કરે મને ધમકી માર્યા કરે અને ગળું પકડ્યા કરે એવું બધું કરે. એટલે હું કાંઈ બોલતો નહીં, વયો જતો હતો. તો હું મારા ફ્રેન્ડને બોલાવવા માટે એ પાર્કિંગમાં બાજુ ગયો. બરાબર. તો એની ત્યાંથી સામેથી એને એક બીજા ભાઈ બને એને છરી આપી અને આ સીધો સામે દોડ્યો છરી મારવા. પણ મારો છોકરો બાળક છે એ આગો વયો ગયો એટલે એ એને ન વાગી. એટલે મારો છોકરો 9th સ્ટેન્ડર્ડમાં છે, ઇંગ્લિશ મીડિયમમાં છે. સામે જે વિદ્યાર્થીઓ છે એ બે એક જ ક્લાસમાં છે. એ 9 ઘટના બની એમાં કેટલા વિદ્યાર્થીઓ એને આ છરી બતાવી? ના, આ એમ કહે છે કે 3-4 છોકરા હોય છે એ લોકોના, પણ જનરલી આ 2 જ હતા. આ 2 જ છોકરા છે અને વધારે જે એક છોકરો જે છે છરી બતાવી એ જ છોકરો વારે ઘરે મારા બાળકને હેરાન કરતો હતો. છરી બતાવી એ રહેશે એ ખબર નથી. આજે છરી બતાવી એની ઉપર કઈ એક્શન લેવામાં આવ્યા છે કે હા સાહેબ, અત્યારે કીધું છે કે અત્યારે એ લોકો એનું બધું કાર્યવાહી હાલે છે, એ લોકો એનું કરે છે. બરાબર. શું થશે આગળ એ બધી એને ખબર પડશે મને. અચ્છા, આજે તમે બાળકે કીધું કે ધમકી આપવાનું, શું કયા પ્રકારની ધમકી આપતા હતા, શું કહેતા હતા ધમકીમાં? ધમકીમાં એટલે કે ભાઈ કે આ કોઈને કહેવાનું નહીં. હવે અત્યારે એને છરી બતાવી, બરાબર, પછી એમ કીધું કે કોઈને વાત ન કરતો.
તો હું તને બહાર મારીશ. એટલે આજ મારા છોકરાથી મને બીક લાગે કે ભાઈ આજ બનાવ બનશે. આ મેં અત્યારે એમને વાત કરી જ દીધી છે. મેં કીધું સાહેબ કાંઈ બનશે એટલે તમારું આવશે. આ લખવાનું તમારે કાયદેસર કે કાલ ઉઠીને બહાર મારે છોકરાને મારી લેશે. મારો છોકરો સાયકલિંગ જાય છે, સવારે જાય છે, સાંજે સાયકલિંગ જ બધે જાય છે. આપની માંગ શું રહેશે? હે? આપની માંગણી શું રહેશે? ના, અત્યારે આપણે એમને બધી વાત કરી દીધી છે. હવે એ લોકો આગળ એક્શન લેશે. એ લોકો બાકી મેં કીધું છે કે ભાઈ આવો બનાવ થવો ન જોઈએ. આજે આ એક સ્કૂલમાં ઘટના બની છે, હવે તમે શું કહેશો સરકારને બીજી અન્ય સ્કૂલોમાં પણ આવી ઘટના ન બને તેની માટે કોઈ પગલાં લેવા જોઈએ? ના ના, લેવા જોઈએ. પણ આપણે આ ભલે ફાતિમા સ્કૂલવાળા એમની રીતે એને બધું કરી લીધું, ભલે આપણે કરવાનું હોય પણ એ એની રીતે એની જો એની સાહેબે મેડમ છે પ્રિન્સિપલ, એને બધી એની રીતે કોશિશ કરી જ લીધી છે. મારી જરૂર નથી પડી કે ભાઈ આપણે એ કેમ એને એક્શન તરત લઈ લીધું છે. તો આ હતા ભોગ બનનાર જે બાળક છે તેના પિતા. તેમણે કહ્યું કે સ્કૂલમાંથી મારા બાળકનો મને 2 વાગે ફોન આવ્યો હતો કે મને એક બીજો અન્ય જે વિદ્યાર્થી છે તેમણે તીક્ષ્ણ હથિયાર બતાવીને ડરાવ્યો છે, ધમકાવ્યો છે. જેની જાણ મને થતાં હું અહીંયા પહોંચી ગયો છું પોલીસ સ્ટેશને, અને સ્કૂલ દ્વારા પણ સારો અભિગમ રાખવામાં આવ્યો છે કે તેમણે જ પોલીસને બોલાવી લીધી હતી. ગંભીર ઘટના આજે બનતા અટકી ગઈ છે મારા બાળક સાથે. પરંતુ મેં પણ કહ્યું છે કે આવનારા દિવસોમાં જો મારા બાળકને કંઈ પણ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી છે તે સ્કૂલની તથા જે આ વિદ્યાર્થીઓ છે તેની રહેશે. આ મામલે ભાવનગરના સિટી ડીવાયએસપી આર સિંઘલનું પણ એક નિવેદન સામે આવ્યું છે. સાંભળો શું કહી રહ્યા છે ભાવનગરના સિટી ડીવાયએસપી. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના મેરુબાગ વિસ્તારમાં આવેલ ફાતિમા કોન્વેન્ટ સ્કૂલનો આ બનાવ છે, જેમાં આજે રિસેસના સમયે આશરે 10 વાગ્યે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તે જ સ્કૂલમાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓ દ્વારા છરી બતાવેલી. એ બાબતની હકીકતમાં એવી છે કે અવારનવાર જે આ કામના જે છે સામેવાળાઓ એકબીજાની મસ્તી કરતા હતા, જેનું મન દુઃખ રાખી આજે સવારે 10 વાગ્યે રિસેસના સમયે આ કામના ભોગ બનનારને આ જ સ્કૂલમાં ભણતા 2 વિદ્યાર્થીઓ દ્વારા છરી લાવી અને બીજા જે વિદ્યાર્થીએ આ છરી તેને બતાવી અને તેને ધમકાવ્યો છે. આ બાબતને ગંભીરતાથી લઈ જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે, વાલીને અત્રે પોલીસ સ્ટેશન બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે. આ કામે જે સગીર વયના જે બાળકો જે છે તેને બી પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવેલા છે. પોલીસ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે. માથાકૂટ એટલે કે જ્યારે એકબીજાની મસ્તી કરતા હતા, રિસેસના ટાઈમે એકબીજાની મસ્તી કરતા હતા, તેનું મન દુઃખ રાખી અને જે છે આ સ્કૂલમાં ભણતા 2 વિદ્યાર્થીઓ દ્વારા છરી લઈ અને બતાવવામાં આવેલાની હકીકત આજે પોલીસને જાહેર કરેલી છે. જેના કામે પોલીસ દ્વારા જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે તેને બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે. સાહેબ, આ બાળક છે તે આ તીક્ષ્ણ હથિયાર ક્યાંથી લાવ્યો છે તેવું કોઈ તપાસમાં બહાર આવ્યું છે? એ હજી તપાસમાં ફરિયાદ દાખલ થયા બધી આ જે છરી જે છે એ ક્યાંથી લાવી, કોણે આપી, એ જે તપાસના મુદ્દા છે તેની ગંભીરતાથી ધ્યાને રાખી અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે. બંને જે સગીર વયના દીકરા જે છે વિદ્યાર્થીઓ એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવનાર છે. આરોપી છે કયા વિસ્તારમાં રહે છે? આરોપી અહીંયા ભાવનગરના જ છે અને તે આ વિસ્તારમાં નજીકના વિસ્તારમાં જ રહે છે. અચ્છા સાહેબ, ખાસ કરીને તાજેતરમાં જે અમદાવાદમાં જે બનાવ બન્યો ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા પણ એક એસઓપી બહાર પાડવામાં આવી હતી કે વિદ્યાર્થીઓના બેગ ચેક કરવા જોઈએ. આમાં સ્કૂલની કોઈ બેદરકારી સામે દેખાઈ રહી છે કે કેમ છે? એકચ્યુઅલી આ અચાનક જ બનેલો બનાવ છે, જેમાં રિસેસના ટાઈમે તમામ વિદ્યાર્થીઓ જે છે અને એ ફ્રી હોય છે અને એ ટાઈમે જે છે અચાનક જ આ વિદ્યાર્થીઓ આવ્યા છે છરી લઈ અને આ રીતનું બતાવેલી છે. એ રીતનું બનાવ બને. બાળકનું શું કેવું છે? ધમકી આપતા હતા, કયા પ્રકારની તેને ધમકી આપવામાં આવતી? બતાવે ભોગ બનનાર જે છે તેને છરી કાઢી, એમાં 2 વિદ્યાર્થીઓ છે. એક વિદ્યાર્થી છરી લાવ્યો અને બીજા વિદ્યાર્થીને આ છરી આપેલી છે અને બીજા વિદ્યાર્થીને જે છરી આપેલી છે એણે છરી બતાવેલી છે.
બાકી કોઈ કન્વર્સેશન કે કોઈ ધમકી કે એ ટાઈપનું અત્યારે સરફેસ પર આવેલું નથી. સ્થાનિક ધારાસભ્ય છે ડીઓ કચેરીને પત્ર લખીને સૂચના આપેલી છે કે દરેક વિદ્યાર્થીને બેગ ચેક કરવા. સ્કૂલ તરફથી કેમ બેગ ચેક કરવા નથી આવતા? આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે શિક્ષણ? બિલકુલ એ બાબતે આજે માનનીય એસપી સાહેબની સૂચના મુજબ તમામ વાલીની આજે મિટિંગ લેવામાં આવનાર છે તથા સ્કૂલના ઓર્ગેનાઇઝેશનની બી વિઝિટ કરવામાં આવનાર છે અને નજીકના ભવિષ્યમાં જે સ્કૂલ જે બે છે તેના જે સંચાલકો અને તેને બી આ બાબતે સૂચના આપવામાં આવનાર છે. સાહેબ 2 દિવસ પહેલા સરદારનગર વિસ્તારમાં પણ એક સ્કૂલ આવેલી છે, ત્યાં પણ આવો કોઈ બનાવ બન્યો છે, તેવી કોઈ વિગત પોલીસના ધ્યાને આવી છે? નહીં, પોલીસના ધ્યાને એ વિગત આવેલી નથી. તો આપે સાંભળ્યા હતા ભાવનગરના સિટી ડીવાયએસપી સિંઘલ. તેમણે કહ્યું છે કે આવો એક બનાવ છે તે અમારી સામે આવતા અમે ફરિયાદની તજવીજ તેજ કરી છે, સાથે જ અમે તપાસ કરી રહ્યા છીએ કે આ બાળક છે તે હથિયાર કોની પાસેથી લાવ્યો હતો, શું તેમને પ્રોબ્લેમ હતો, સાથે જ જે ભોગ બનનાર જે બાળકો છે તે 2 બાળકો હતા, તેમની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવાની હાલ ચાલુ છે. આ જે સમગ્ર ઘટના જે ભાવનગરમાં બનવા પામી છે, જેને લઈને પોલીસ તંત્ર પણ સતર્ક થઈ ગયું છે, સાથે જે સ્કૂલની ગંભીર બેદરકારી કહેવાય કે આ જે બાળકો છે માત્ર 9મા ધોરણના બાળકો છે તે હથિયાર લઈને સ્કૂલ સુધી આવી જાય, સ્કૂલના કમ્પાઉન્ડમાં પહોંચી જાય, 2 વ્હીલર લઈને આવતા હોય છે. થોડા દિવસ પહેલા જ ભાવનગરના એસપી દ્વારા પણ એક સ્કૂલને ટકોર કરવામાં આવતી હતી કે નાબાલિગ જે બાળકો છે તે ગાડીઓ લઈને સ્કૂલે આવશે તો તેના વાલીઓ વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે. પરંતુ આજે આવી જે ટ્રાફિક પોલીસ છે તેની પણ નિષ્ક્રિયતા હોય તેવી પણ આમાં સામે આવી રહી છે. પરંતુ આ જે બાળકો છે, લોકો છે, તેની માટે આ જે કિસ્સો સામે આવ્યો છે તે ખૂબ જ ચિંતાદાયક કિસ્સો છે કે જે નાના જે બાળકો છે તે હવે સ્કૂલમાં ઘાતક હથિયારો લઈને આવી રહ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલાની જ વાત છે કે 2 દિવસ પહેલા જ ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી એક નામાંકિત સ્કૂલ છે, ત્યાં પણ આવો બનાવ બનેલો હતો. સ્કૂલનું જે કમ્પાઉન્ડ આવેલું છે તેમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં એક વિદ્યાર્થી છે તેણે તીક્ષ્ણ હથિયાર બહાર કાઢ્યું હોય તેવી પણ ચર્ચા હતી. પણ આ મામલે અમે જે સ્કૂલના જે સંચાલકો છે તેની સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે ના, આવો હથિયાર કાઢવાનો કોઈ બનાવ સામે નથી આવ્યો, માત્ર આ જે 2 વિદ્યાર્થીઓ છે તે બાયધા હતા, તેમાં કાઠલો પકડવામાં આવ્યો હતો. આ સ્કૂલની વાત કરવામાં આવે તો સ્વામિનારાયણ ગુરુકુળ જે સંસ્થા છે સરદારનગરમાં આવેલી, તે જ સ્કૂલના કમ્પાઉન્ડમાં એક કોલેજ પણ આવેલી છે, તેમાં સેમેસ્ટર 1ના જે 2 વિદ્યાર્થીઓ છે તેની વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો અને સ્કૂલના પ્રિન્સિપાલ જે પરેશ રાઠોડ છે તેની અમે નવજીવન ન્યૂઝ દ્વારા આજે સંપર્ક કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે બંને બાળકોને ઠપકો આપવામાં આવ્યો છે અને થોડા દિવસ માટે સ્કૂલે ન આવવા માટેનું અમારા દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે અમે પૂછ્યું હતું કે માત્ર જો કાઠલો જ પકડ્યો હોય તો સ્કૂલે આવવાનું શા માટે નથી કહેવામાં આવ્યું, આટલી ગંભીર બેદરકારી છે, તમે પોલીસને શા માટે જાણ નથી કરી? ત્યારે તેમણે કહ્યું હતું કે અમારા ટ્રસ્ટીઓ છે તેને અમે ધ્યાન દોર્યું છે. આવો જ એક બનાવ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર આવેલી એક સ્કૂલ છે તેમાં પણ 2 દિવસ પહેલા બન્યો હતો. પરંતુ આ બંને જે સ્કૂલના જે બનાવો છે તે પોલીસ ચોપડે હાલ તો કોઈ નોંધાયા નથી તેવું પણ ડીવાયએસપી સિંઘલે જણાવ્યું હતું. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરમાં જે આ વિદ્યાર્થીઓ છે, જે વાલીઓ છે, તેમણે પણ તેમના વિદ્યાર્થીઓનું, તેમના બાળકોનું ધ્યાન રાખવું પડશે કે સ્કૂલમાં આ પ્રકારની ઘટના કરતા હોય છે. આજે જો સ્કૂલ સંચાલકો દ્વારા, ખાસ કરીને સ્કૂલના જે ચોકીદાર છે તેમના દ્વારા તકેદારી રાખવામાં ન આવી હોત તો આ જે બાળક છે તેની ઉપર હુમલો થઈ શકે, કોઈ પણ અનિચ્છનીય બનાવ પણ બની શકે તેવું પણ જાણવા મળ્યું છે. સાથે જો વાત કરવામાં આવે તો મારી પાછળ તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ ફાતિમા કોન્વેન્ટ જે સ્કૂલ છે તેના જે દ્રશ્યો છે. હું મારા કેમેરામેનને વિનંતી કરીશ, આજે આ બાજુ જ જેનો પાર્કિંગ વિસ્તાર આવેલો છે તે પાર્કિંગમાં જે આ સમગ્ર બનાવ છે તે બનવા પામ્યો હતો રિસેસના ટાઈમે અને આ સમગ્ર જે ઘટના છે તે સામે આવી હતી. સ્કૂલ સંચાલકો દ્વારા પણ ડીવાયએસપીને અને એસપીને રજૂઆત કરવામાં આવી છે કે થોડા દિવસ માટે અમારા સ્કૂલ છે ત્યાં પોલીસનો બંદોબસ્ત મૂકી દેવામાં આવે, જેને લઈને પોલીસ દ્વારા પણ સતર્કતાના ભાગરૂપે અહીંયા પોલીસનો બંદોબસ્ત છે તે મૂકી દીધો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ પણ હાલ તો જાગૃત થઈ છે. ભાવનગરના એસપી જે નીતેશ પાંડે જે છે તેઓ પણ આજ ચાર્જ સંભાળી લીધો છે અને કડક કાર્યવાહી કરવાની પણ તેમણે સૂચના આપી દીધી છે, તેમનું પણ કહેવું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો આ સ્કૂલમાં આવા અવારનવાર જે બનાવ બનતા હોય છે તેને અટકાવવા ખૂબ જ જરૂરી છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે આવા કેટલા બનાવો સામે આવે છે અને સ્કૂલ સંચાલકો દ્વારા તેની ઉપર શું પગલાં લેવામાં આવે છે. સ્કૂલના જે પ્રિન્સિપાલ છે તેમણે પણ કહ્યું હતું કે આ જે બંને વિદ્યાર્થીઓ છે તેમને હાલ અમે સસ્પેન્ડ કરી દીધા છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા